હેલો, ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો? આઈ હોપ તમે મજામાં અને ફાઇન છો. આપણે આજે એક મહત્ત્વના ટૉપિક પર ચર્ચા કરીએ પહેલાં જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લે, કારણ કે તમારું સબસ્ક્રિપ્શન એ અમારા માટે એક ફ્યુઅલની જેમ કામ કરે છે. હવે આપણે આજે ચર્ચા કરીશું કે આ જે ક્લાસ 1-2ની પરીક્ષા હમણાં ગઈ, બરાબર, જેના પેપરને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે, જેમ કટ ઓફ કેટલું રહેશે. તો હું પહેલાં કહી દઉં કે આ કટ ઓફ આપણે એક હાઇપોથેટિકલ કટ ઓફ કહી શકાય, કારણ કે કશું નક્કી ના કહેવાય. પ્રથમ વખત આ પેટર્નનું પેપર છે, છતાં પેપરના પ્રમાણે અને જગ્યાઓના અનુસારે કટ ઓફ કેટલું રહેશે એનું અનુમાન કરી શકાય છે. ઓકે, તો કટ ઓફ કેટલું રહેશે એ આપણે અહીંયા ચર્ચા કરીએ. પહેલાં જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. હવે જે કટ ઓફ બનતું હોય છે એના બધા ઘણા બધા ડાયમેન્શન કામ કરતા હોય છે. પહેલાં તો જે પ્રથમ ડાયમેન્શન હોય છે એ હોય છે એની જાહેરાતની જે સ્ટ્રેન્થ, બરાબર, જે જગ્યા, બરાબર, જગ્યા ઓવરઓલ. એ પછી જગ્યા પછી કેટેગરી પ્રમાણેની જગ્યા, બરાબર, કેટેગરી પ્રમાણે કેટલા ઘણા બોલાવવાની છે એ સ્ટ્રેન્થ. આ ત્રણ વસ્તુ મહત્ત્વની છે, એ ધ્યાન રાખવાનું હોય છે આ ત્રણના આધારે. અને બીજું ખૂબ જ મહત્ત્વનું પાસું હોય છે કે જે પેપર જે રહ્યું છે એ પેપરની જે શું કે હાર્ડનેસ, કેવા પ્રકારનું પેપર, કેટલું હાર્ડ હતું એના આધારે નક્કી થતું હોય છે. ઘણા બધા ડાયમેન્શન છે, પણ આ મુખ્ય ડાયમેન્શન હોય છે. ઓકે, તો એના આધારે પેપર દર વખતે નક્કી થતા હોય છે, કટ ઓફ નક્કી થતા હોય છે. તો આપણે જે કટ ઓફ ધારીએ છીએ એ ઘણી વખત પ્લસ માઇનસ થતું હોય છે. પરફેક્ટ કટ ઓફ ક્યારેય હોતું નથી. જીપીએસસી કે યુપીએસસીનું કટ ઓફ ધારવું ખૂબ જ એટલું સહેલું હોતું નથી, છતાં આપણે અનુમાન કરી શકીએ. ઓકે, તો એક હાઇપોથેટિકલ કટ ઓફ લઈને ચાલીએ આપણે. આ મેક્સિમમ આપણે લઈને ચાલીએ છીએ. ઓકે, તો મેલ ફિમેલ અને કેટેગરી વાઇઝ જોઈએ તો જનરલ મેલ, ઓકે, જે છે મને લાગે છે કે 85 પ્લસ માઇનસ 5 એટલે 85 પ્લસ માઇનસ કાં તો 80 અથવા 90, એટલે 80થી 90ની વચ્ચે જનરલ મેલનું કટ ઓફ રહેવાની શક્યતા છે. બરાબર, ફિમેલમાં એમાં પ્લસ માઇનસ 5 કરી દેવાના, એટલે 80 પ્લસ માઇનસ 5 રહેવાની શક્યતા છે. એટલે જનરલ ફિમેલનું 75થી 85 રહેવાની શક્યતા છે. એ જ રીતે ઈડબ્લ્યુએસનું પણ 85 પ્લસ 5 અને 80 પ્લસ 5 ફિમેલમાં, અને એસસીનું પણ એટલું જ કટ ઓફ રહેવાની શક્યતા છે, 80 પ્લસ 5 મેલમાં અને 75 પ્લસ માઇનસ 5 ફિમેલમાં રહેવાની શક્યતા છે. ઓકે, હવે ઓછું સૌથી રહેશે તો આપણે જોઈએ એસટી કેન્ડિડેટમાં જે મેલ છે એનું 80 પ્લસ 5 રહેવાની શક્યતા છે, પ્લસ માઇનસ 5. ઓકે, અને ફિમેલનું 70 પ્લસ માઇનસ 5 રહેવાની શક્યતાઓ છે. ઓકે, ત્યાર પછી આપણે એક્સ સર્વિસમેનની તો જગ્યા બહુ ઓછી છે, એટલે એક્સ સર્વિસમેન 60 અથવા 65 ધ્યાને લેવાનું. એટલે એક્સ સર્વિસમેન અને જે પીએચ કેટેગરી છે એ બંનેમાં જો કોઈ પણ હોય, બરાબર, એક્સ સર્વિસમેન અને પીએચમાં તો 60 થતા હોય, બરાબર, 60 અથવા 60 પ્લસ થતા હોય, જે પણ આ બે કેટેગરીમાં આવે છે. ઓકે, તો એમણે તૈયારીઓ મેન્સની ચાલુ કરી દેવી જોઈએ, એક્સ સર્વિસમેન અને ડિસેબલ્ડ કેટેગરી. ડિસેબલ્ડને તો બેનિફિટ એ છે કે એમની એક અલગથી પણ જગ્યા છે. એક તો જનરલ જગ્યાઓ છે, બરાબર, એમાં પણ એક ક્વોલિફાઈ કરવાને લાયક બને છે, અને એમની જે અલગ કોટામાં, બરાબર, જે હાઈકોર્ટના આદેશ અન્વયે જે અલગ કોટો છે, કોર્ટના આદેશ જે કોટો છે એ કોટામાં પણ એ લોકો ક્વોલિફાઈ થવાની શક્યતા છે. ઓકે, પણ એ કોટામાં એવું છે કે કોટામાં દિવ્યાંગોની જે ડિસેબિલિટી છે એના પણ અલગ અલગ પ્રકાર છે. તો એ અલગ અલગ ABCD જે નક્કી કરી છે કોર્ટે, બરાબર, તો એમાં એમને સેટ થવા જોઈએ. ઓકે, એમાં ન થઈ શકે તો કોઈ આ જે જનરલ જગ્યાઓ છે એમાં તે સેટ થવાના છે નોર્મલ જગ્યાઓમાં. તો એક મેક્સિમમ આપણે ધારીને ચાલેલું છે આપણે, બરાબર, કટ ઓફ. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે કટ ઓફ આટલું રહેવાનું છે. સૌથી વધારે ખાસ ધ્યાન રાખજો, એક્સ સર્વિસમેન અને પીએચ એમના 60 પ્લસ થતા હોય, ઓકે, એમને તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, બરાબર. વધારે મેક્સિમમ ચાલીને તૈયારી કરવાની હોય, બરાબર. અને આ કટ ઓફની આસપાસ તમે આવતા હો તો મેન્સની તૈયારી અત્યારથી ચાલુ કરી દો. હું તમને મારો અનુભવ કહું કે મેં લગભગ ક્યારેય કટ ઓફની રાહ જોઈ નથી. ભલે હું પ્રીમાં ફેલ થયો હોય, છતાં પ્રી આપ્યા પછી મેં મેન્સની તૈયારીઓ ચાલુ કરી છે, બરાબર. મેન્સના પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે, બરાબર. પ્રેક્ટિસ એટલે કેવી? આન્સર રાઇટિંગ દર સન્ડે ઓછામાં ઓછા 3 થી 4 આન્સર રાઇટિંગ કરવાના. ઓકે, સિલેબસ પ્રમાણેના.
તો એવું થયું છે કે હું લગભગ 3 વખત એવું થયું કે હું પ્રી ફેલ થયો છું, છતાં મેં તૈયારીઓ ચાલુ રાખી છે અને એના પ્રતાપે 2 વખત હું મેન્સ લખીને આવેલો છું. હું કટ ઓફની ચિંતા નહોતો કરતો, મને આઈડિયા આવી જતો હતો કે કટ ઓફની આસપાસ તો હું બેઝિકલી આવી જ જઈશ. ઓકે, હવે આમાં કેવું છે કે થોડાક પ્રશ્નો પણ રદ થયા છે. ઓકે, તો એની ઇફેક્ટ પણ તમારા કટ ઓફ ઉપર પડવાની શક્યતા છે. જે પ્રશ્નો રદ થયા છે અને જો ઘણા પ્રશ્નોમાં સંભાવના છે, તો આજે જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે, બરાબર, PAK જે આવી છે, એ પછી આવશે FAK, બરાબર, ફાઇનલ આન્સર કી. તો ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારા કેટલા થાય છે, આની આસપાસ તમે રહો છો કે નહીં એ ખાસ જોઈ લેજો. પણ કહેવાનો મૂળ નિહિતાર્થ એ છે કે 80+ થતા હોય, જે પણ નોર્મલ છે એમના વ્યક્તિઓના, બરાબર, મેલમાં જે નોર્મલ છે, બરાબર, મેલ નોર્મલ જેના 80 અથવા તો 75 ધારી લો થતા હોય મેલમાં, અને ફિમેલમાં જે નોર્મલ છે એના 70 અથવા 75+ થતા હોય, એ લોકોએ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, બરાબર. +5- રહેવાની શક્યતા છે. તો ફરીથી કહી દઉં કે જો તમે કોઈ પણ કેટેગરીના PH સિવાયના, PH અને ડિસેબલ્ડ અને એક્સ સર્વિસમેનને છોડીને તમે કોઈ પણ કેટેગરીના મેલ છો, તો તમારા માટે બેનિફિટ છે કે તમે 75+ છો તો તૈયારી ચાલુ કરી દો, બરાબર. અને ફિમેલ છો, ઓકે, તો તમે 70+ છો તો તૈયારી ચાલુ કરી દો. ઓકે, તો વધારે ટાઈમ વેસ્ટ ના કરો, બહુ વિચારવાનું નથી. હજી પણ તમે રાહ ના જો, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, કારણ કે પ્રીના FAQ આવ્યા પછી તરત જ તમને મૂંઝવણ વધી જશે ક્યાંથી તૈયારી કરવી જ્યારે તમે લાસ્ટમાં તૈયારી ચાલુ કરશો ત્યારે. તો સ્ટાર્ટ રીડિંગ. એન્ડ હવે એક નવો સબ્જેક્ટ પણ એડ થયો છે, તે તમારે એથિક્સનો જે આખો સબ્જેક્ટ છે, બરાબર, એ નવો એડ થયો છે, તેની પણ તૈયારી કરવાની છે. તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, કીપ બૂસ્ટ યોર સેલ્ફ. ઓકે, અને તૈયારી ચાલુ કરી દો. ઓલ ધ બેસ્ટ. મેરિટમાં તમારું નામ આવી જાય અને ફાઇનલમાં લિસ્ટમાં પણ તમારું નામ આવે, શુભકામનાઓ સાથે. મળીએ નવા લેક્ચરમાં. તો નવા લેક્ચરમાં હું તમને સમજાવીશ કે ન્યૂઝપેપર કેવી રીતે રીડ કરવું, બરાબર, હાઉ ટુ રીડ ન્યૂઝપેપર. એ નેક્સ્ટ લેક્ચરમાં આઈ વિલ ટેલ યુ કે હાઉ ટુ રીડ ન્યૂઝપેપર. ઓકે, તો ત્યાં સુધી મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ગુડ નાઇટ. જય હિન્દ.